24 કલાક પર ધરાશેઠ રિપલની અય્યાશીનો ખુલાસો થયો છે। ધરાશેઠ રિપલ પંચાલના નવા બી શોખ સામે આવ્યા છે। ધરાશેઠ રિપલ પંચાલ બ્રાન્ડેડ કંપનીનો દારૂ પીવાનો શોખીન હતો। ધરાશેઠ રિપલ પંચાલ રીલ્સ બનાવવાનો પણ શોખીન હતો, તો રીલ્સ બનાવી તે સોશિયલ મીડિયામાં નાખે છે। તો નવા બી શોખ સામે આવી રહ્યા છે। ઝી 24 કલાક પર ધનાશેઠ રિપલની અય્યાશીનો ખુલાસો થયો છે। ધનાશેઠ રિપલ પંચાલના નવા બી શોખ સામે આવ્યા છે। સાન કરેલ છે। સાહેબ શું નામ છે એનું? ઓડી ગાડી છે, કોના નામે છે? અગાઉ પણ એને અકસ્માત કર્યો છે, એની શું વિગત છે? ઓડી ગાડી સેન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોડકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે। સાહેબ એના ઈ મેમો પણ એના સામે છે, કઈ રીતના ઈ મેમો છે, શું છે એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે, એટલે એની તપાસ અમે કરીશું। સર, આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે ખરા? હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી। સિવિલમાંથી કોઈ ભરતી પણ આવેલ નથી। સાહેબ હવે આગળ કઈ રીતના આ તપાસ થશે, કઈ દિશામાં? કારણ કે નશામાં હોવાથી અલગથી પ્રોહિબિશનનો કે અન્ય કોઈ ગુનો દાખલ થશે કે કેમ? પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં FSL અધિકારી આવે છે એમની સાથે રાખીને પંચનામું કરીશું। સર, આ વ્યક્તિએ અગાઉ 9મા મહિનામાં અકસ્માત થયો, હવે ફરીથી અકસ્માત થયો, આનું લાયસન્સ રદ કરવા માટેની કોઈ એનો અમે રિપોર્ટ કરીશું।